છોટાઉદેપુરમાં રાજકીય તાપમાન અચાનક વધી ગયું છે, જ્યાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જુન રાઠવાએ પોલીસ અધિકારી સાથે ઉગ્ર બોલાચાલી કરી। આ ઘટના બુધવારે બજાર વિસ્તારમાં બની, જેના કારણે સ્થાનિક રાજકારણમાં હળાવો ફેલાયો છે। અર્જુન રાઠવા, જેઓ આદિવાસી અધિકારો માટે જાણીતા છે, તેમણે કથિત રીતે પોલીસ અધિકારી પર દબાણ કરવાનો આરોપ લગાવ્યો હતો, જેના જવાબમાં આ વિવાદાસ્પદ વર્તન કર્યું। કોંગ્રેસ પાર્ટીએ આ ઘટનાને પોલીસની ગેરકસૂર તરીકે ગણાવી છે, જ્યારે બીજેપીએ નેતાના વર્તનની નિંદા કરી છે। આ બનાવથી છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારોમાં રાજકીય વાતાવરણ તેજીથી ગરમાવો વધ્યો છે અને તપાસ ચાલુ છે। આ ઘટના રાજ્યના રાજકારણમાં નવી ચર્ચા બની રહી છે, જેમાં નેતાઓ વચ્ચેના તણાવને લઈને ચિંતા વ્યક્ત થાય છે। આ છોકરો નિર્દોષ છે, સાંસદ ગાળ બોલ્યો છે, એનો વિડીયો છે, એ એને મૂક્યો છે। તું ગાળ નથી બોલ્યો, હું નથી બોલ્યો, આ પણ નથી બોલ્યો, કોણ બોલ્યો છે? હું કહેવા માંગુ છું, તારા ખોટી ફરિયાદ છે દબાઈ દેવી છે, એટલું હું કેવું છું? બતાવું તારું આરોપી કેમ ન ગણાય? ખોટી ફરિયાદ છે તો હું તમને રિયલ સ્ટોરી જે કહેવા બોલ, રિયલ સ્ટોરી બોલ ના કરવા દે। તારી રિયલ સ્ટોરી પણ આવી જશે ને, તારી રિયલ સ્ટોરી જોઈએ બે સમજા? રિયલ સ્ટોરી તમે એને રાતનો પાડી રાખ્યો છે પોલીસ કસ્ટડીમાં, કયો નિયમ છે તમારો? મને બતાવો, મારે નિયમ જ જોવો છે। અમારા છોકરાઓને એટલા પડી લાવવાના, કોઈ ગુના વગર બાજુ બોલા છે નહીં। તું આમ ખસલે મારી બધા ઉભો રહીશ, તું તારું કામ કર, ઉભો રહે, મને જોવા દે તમે કેટલું ખોટું કાઢું, ખોટું કામ લાગે ઉભા લાગે માર દે મારા બધું જોવું, અરે જોવું છે ને તારે ખોટું કરે છે ને, તું આમ ખસ પેલા, તું આમ ખસ, તારી વાતમાં સાંભળવાનું, તમારે ખોટું કરવાનું, મારું બોલો મારું